નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંધેરી નગરી બનતું મોડાસા। અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક ગણાતું મોડાસા શહેર આજે અંધકારની ગંભીર સમસ્યાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। શહેરના અનેક મુખ્ય માર્ગો પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હજીરા વિસ્તારથી જિલ્લા સેવા સદન સુધી, સાર્વજનિક હોસ્પિટલ બ્રિજથી સબલપુર સુધી તેમજ મોડાસા બસ સ્પોટ સામે અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે। એટલું જ નહીં, માલપુર રોડ બાયપાસ ચોકડીથી આનંદપુરા કંપાસ સુધીનો માર્ગ પણ અંધારપટમાં ફેરવાઈ ગયો છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। રાત્રિના સમયે રસ્તાઓ પર ઘોર અંધકાર છવાઈ જતા વાહન ચાલકો, મુસાફરો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અંધકારના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે, સાથે અસામાજિક તત્વોને પણ મોકળું મેદાન મળી રહ્યું છે। શહેરવાસીઓ હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોડાસા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટોનું નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવે છે કે નહીં? કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય માર્ગો જ અંધકારમાં ડૂબેલા કેમ? સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે શહેરના તમામ બંધ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક શરૂ કરવામાં આવે અને નિયમિત ચેકિંગ સાથે મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે। જિલ્લાનું મુખ્ય મથક જ જો અંધકારમાં ડૂબેલું હોય તો વિકાસના દાવા કેટલા સાચા? આ સવાલ હવે માત્ર ચર્ચા નહીં પરંતુ શહેરની જનભાવનાનો અવાજ બની રહ્યો છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા।